પંચમહાલમાં નલ સે જલ યોજનામાં ગેરરીતિના આરોપ કરી દેવામાં આવ્યા। ઘોઘંબાના અનેક એવા ગામો છે કે જ્યાં યોજના કાગળ પર રહીનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। યોજના હેઠળની કામગીરીની ચકાસણી કરવાની રજૂઆત પણ કરી દેવામાં આવી। યોજના હેઠળ થયેલા ખર્ચ આ સાથે ટેન્ડરના બિલ અને ચૂકવણીની તપાસ કરવા માટેની પણ માંગ છે। અત્રે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી। ઈ જલ શક્તિ પોર્ટલ પર કામ પૂર્ણ દર્શાવાયોનો આરોપ કરવામાં આવ્યો। જોકે હજુ અનેક ગામોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ખિલોડી, બારિયાફળી, દેવલી કુવા, ઓટાડા, પાલી, પીપળિયા આ સાથે રાણીપુર, ભોજપુરા સહિતના ગામોની સ્થળ પર તપાસ કરવાની પણ માંગ ઉઠી છે। તમામ ગામોમાં પાણીની ભારે સમસ્યાને લઈને મહિલાઓએ પાણી માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે। ઘર ઘર નળ કનેક્શન, પાણી પુરવઠો, ઓવરહેડ ટાંકી અને આ સાથે પાઇપલાઇન, મોટર, વાલ્વ સહિતની કામગીરીની ચકાસણી કરવા રજૂઆત કરવામાં આવી। ભ્રષ્ટાચારમાં એવું છે કે અમારા વિસ્તારમાં નળ તો છે પણ જળ નથી, અને ઘણા ખરા વિસ્તારમાં નળ પણ નથી અને એની પાઇપલાઇન પણ નથી। અને ગ્રામ પંચાયત લેવલે એવું જાણવા મળે છે કે નળ સે જળ યોજનામાં બધું ફાઇનલી થઈ ગયું છે। આવા પ્રમાણપત્રો પણ ઓનલાઈનના માધ્યમથી મને જાણવા મળ્યા છે। પાણીની વ્યવસ્થા માટે અમારા ગ્રામજનો પોતપોતાના પ્રાઇવેટ જે કંઈ કૂવા હોય અથવા તો બોર હોય, આસપાસના ઘરોમાં કદાચ કૂવા, હેડપંપ, બોર હોય ત્યાંથી લાવી અને પાણીનો વપરાશ કરી રહ્યા છે। નળ સે જળ યોજનામાં અમે દરેક મહિલાઓ ગ્રામ પંચાયતમાં રજૂ કરે છે કે અમારે પીવાના પાણી માટે ચોમાસું અને શિયાળામાં પાણી પીવા માટે મળી રહે છે। હાલ અમારી પરિસ્થિતિ એવી છે કે પીવાના પાણી માટે બીજે ઘરોમાં જઈને પાણી પીવા માટે, એટલે અત્યારે ઘર વપરાશ માટે બહેનો અને ભાઈઓને સવારમાં ઉઠીને પાણીની જરૂરિયાત વધારે પડે છે। અમે પંચાયતમાં જઈને રજૂઆત કરે છે, તાલુકામાં પણ રજૂઆત કરે છે કે સાહેબ અમારા નળ મુકાય છે પણ જળ નથી, જળને એને શું વ્યવસ્થા કરે છે। હાલ અમારી માંગ એ છે કે ગામોમાં પીવાના પાણી માટે નળમાં પાણી આવે અને અમે પોતે નાના ઘરોમાં પાણી માટે ઘર વપરાશ છે, નાવા કપડા પશુ માટે વાપરી શકે, એની માટે અમારી ખાસ માંગ છે।